બળે જો તાર બળી ગરમ દે સો ગાઈસ બધું તો ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ હવે લસણ નેદવા અને આ તો બળે તો જોણીને તોડે એવી શાકમાં નાખવા એ પોરક પરર વાળી તે સોનો મને લઈ જતો તો અંતારી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં શું ગાઈસ તાવ આવ્યો છે શરદી થઈ છે તો બોલવામાં થોડી તકલીફ પડે છે તો ચલવી લેજો કારણ સવારમાં ઉઠી ગયા તો પહેલાં ચા પાણી કરી છે ગુડ મોર્નિંગ મધુબેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સો ગાઈસ તમે જો ચા બની છે બીજી વાર તારા વહેલા તો રોટલી બનાવી તો કે તારે ના સો ગાઈસ અત્યારે પોણી વળે છે તો લસણ નેદવા જવાનું છે મારી જો હંગત કોણ આવશે લસણ નેદવા માટે સો ગાઈસ ઉષા મધુભાઈ કૈલાશ અને બધા લસણ નેદવા જવાના છે પછી એમાં ખાતર નાખવાના છે સોણીઓ આપણે તો આગળ બ્લોગમાં બનાવીશું પેલા ચા પી લો મસ્ત જોરદાર શું મેરી મધુભાઈ અંદરોમાં આપણે સો ગાઈસ એ તો કશું વધુ થાય બધું તો સંસાર છે બધું હડી જાય સો ગાઈસ ચલો ચા પી લે ફર્સ્ટ ક્લાસ અને અત્યારે લસણ નેદવાનું છે આ ચીકુડીના વિકાસ માટે આપણે આ બે કાપી નાખે જો એક લેબડો આસોપાલવ અને બદામ બે કાપી નાખે છે જેમ કે ચીકુડી મોટી થતી નથી એટલે એ ફટાફટી તમે હવે વાહન કશી તો આપણે જ ગુડ મોર્નિંગ તો ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ હવે લસણ નેદવા અને આ છે માળી અમારી અને તમે જુઓ લસણ નેદવા માટે આવ્યા છો મોટા થઈ ગયા છે આ તો કિસ્સા આવ્યા એટલે જલ્દી ઉગ્યા કિસ્સા આવ્યા ને એટલે ઉગ્યા વધારે સો ગાઈસ તમે જુઓ ખેતરમાં અમે આવી ગયા છે આ છે રસકો અને મૂળા પણ જોરદાર આવ્યા તમે જુઓ મમ્મી જ છે ઓલરેડી વહેલા મમ્મી આવી ગઈ હે તોણા છે ડુંગળી છે પોચ પૂરી હતી એ મધુભાઈ આ ભાગી જશે મધુભાઈ આ લાઈન મારી આમાં હાવરી નેચર વાળી પેલી બાજુ પેલા જયંતિ ભયાની શું ગાઈસ આ છે લહણનો ચારો તો પાણી વળે હે નેદવું પડે એના માટે સો ગાઈસ આપણે લહણ નેદીને પછી સોણીઓ ખાતર નાખવાનું છે મસ્ત તો હવે નેદવાની શરૂઆત કરો ગિરીશ આવ્યો છે પાણી લઈને મમ્મી માટે જેમ કે અમે હમણાં આવ્યા છે ગિરીશ ચારનો હોય છે તો જો લસણમાં છૂટું નેદા બનશે તો ફટાફટ નેદી નાખે પછી તમારે નેદવા બેવું પડે હે દાંતડી લેતા નેદી નાખે હું તો હાથે નેદા પણ હાથે નહીં નેદા પડે એટલે ઓર રાખજો કે આમાંથી એક હાથું લહણ તૂટે નહીં હો એ તો તૂટા તો ખરી તાવ ચોક તૂટી જાય વળી આ કાણા ચડી જાય દાંતડીની તો તૂટી જાય વળી ખબર વગર દાંતડી હું લાવી હતી ખબર વગર લહણ તૂટે ને તો પછી લઈ લેજો આપણે નાખવા શાકમાં નાખવા કોમાઈ જાય
આ તો બયે તો જોણીને તોડે એવી શાકમાં નાખવા. એ પોર્ક પરાર વાળી તે સોનો મને લઈ જતો તો અંતારી શાકમાં નાખવા. થેપલા હું બનાવવા. આરે કોઈ નહીં આવે શું કીધું નેદવાન કીધું વીર થઈ જવા. વાહન કશે કિશન ને નવડાયો. જે શોખ ખાતર પેલા સોન નાખવું મસ્ત. આ છોન રાખ્યું હોત તો સારું હતું. તો કશું હતું નહીં સુલામ પેલા. આ છોન નાખ્યું એમ જ કોઈ નાખ્યું. તો ગાઈસ અમે લસણ ને તો ઉષા અને બંને આવ્યા છે ભેંસ દોવા માટે. વહેલા 5 વાગે દોવા નહોતું આવ્યું તો અત્યારે દોવા આવ્યું છે. તમે જુઓ કેટલા વાગો આવ્યા છે. 10 વાગ્યા. 10 વાગે દોવા આવી ભેંસો જુઓ. એટલે આવું છે મિત્રો ભેંસો રાખવાનું કામકાજ. 10 વાગે દોવા આવ્યું છે. બીજી ભેંસોનું તો વહેલા દૂધ ભરાઈ દીધું આપણે, પણ વાને હવે દોવા આવ્યું છે એટલે વાનું હવે આપણે ઘરે રાખીશું ખાવા માટે. બધા તમે તૈયાર થઈ ગયા? ચલો શું ગાઈસ, ચલો હવે દોઈ નાખો ભેંસ, પછી મળીએ આગળ. ગાઈસ ફાઇનલી મેં ભેંસ દોઈ નાખી છે અને હવે પાડું ધોરાવા માટે પાડું છોડ્યું. તમે જુઓ તાવે છે પાડું કેવું, ભૂરું પાડું ને ભૂરી ભેંસ. શું ગાઈસ ફાઇનલી હવે જવું પડશે ખેતરમાં ફટાફટી. સો ગાઈસ ફાઇનલી હું ભેંસ દોઈને આવ્યો છું ખેતરમાં. લસણ ને દઈએ તો ઉષાને ઘરે જવું પડી છે કારણ કે છોકરાને ભણવા મૂકવાના છે. ગાઈસ મમ્મી અને મધુભાઈ 2 જણા ન્યાદ્યા છે. જો લહાણ અમે ભૂરીએ દોવા આલ્યું, હવે દોવા આલ્યું, દૂધ મેલીને આવ્યો હવે. અને ઉષા કે હું આવું મને છોકરો બોકરો મેલીને. સો ગાઈસ ફાઇનલી લસણને કમ્પ્લીટ નેદી નાખ્યું છે આપણે અને પાણી પણ વળી ગયું છે. તમે જુઓ આ જો લસણ કેવું મસ્ત છે, કોમેન્ટમાં લખીને જણાવજો. આ લસણ છે અને કમ્પ્લીટ નેદી નાખ્યું છે આપણે, પાણી પણ વળી ગયું છે. હવે જો આ ડુંગળી પાવાની છે, આ બાજુ નાખવાનું ખાતર. સો ગાઈસ ચારો ભરાય છે. લસણનો તો ભરી ગયો છે કમ્પ્લીટ, બીજા ચારા ભરાય છે. ભાઈ વાળે જ છે ચારા. તો આપણે ઈડમમાં મમ્મીની સાર લે છે, મમ્મી ઉષા અને મધુભાઈ કૈલાસ 3 જણા. તો આપણે જઈએ એમની જોડે. સો ગાઈસ આ છે માળી અને આ છે ઈડા અમારા. જુઓ એટલે તે વાતો કરો છો કે રસકોલો શું કરો છો? શું ગાઈસ તમે જુઓ મધુભાઈ બધાની કૈલાસ ને ઉષા બધા લેશે. ચીકોડી વાટવા આવ્યા છે ઢોરા માટે. આટલા ઘરે તો ફરવા વઢાઈ જવું પડે. ભૂલું તું શું કરવા બેટા? તારે ટાઈમ નહીં મળતો 4 વાટવા બધા ભેગા થયા એટલે વાતો કર. ભૂલો તું ચમ કેડે હાથ લઈને બેઠો છે? થાશે કોમ કરી કરી. રસ્તો અને હેડો એક ગણી નાશ્યા ના દે. તમે આવો હું ચારા વાળીએ જવું. કાપડું લેતા સો ગાઈસ મમ્મી ઉષા કૈલાસ મધુભાઈ બધા સાર લે છે ખેતરમાં, ચીકુડી વાટે છે. તો હું જઉં પાછો ચારા વાળવા માટે. પાણી ચાલુ છે ખેતરમાં. તો ચલો સીધા હવે મળીએ ચા આપો. સો ગાઈસ હું ચારા વાળું એ ઉષા ચાલીને આવે છે. જો બસ બસ મૂળા ભૂખ લાગી હતી, મૂળા ટાટકા બોલ. ખવાય મોળા 3 મૂળા આખા ખાઈ ગયા છે. અરે જે થાય ઓછી થાય. ખાતર નાખેલું હતું તે ખાધા. હે સો ગાઈસ ફાઇનલી 5 વાગી જશે અને તમે જુઓ ચારા વાળી અને લાઇટ જી છે ફૂલ લાઇટ. હવે જાઉં છે ઘરે. ઘરે પણ આવી જશું હું ચારા વાળી. તો મમ્મીની શાકભાજી વેણે છે. શું કરો એટલે ફુલાવર બનાવું છો તાર?
ફુલાવર બનાવું શું ખાય ઘરે ચા પીએ વાટકો ઘરે સો ગાઈસ 5 વાગી જશે અને તમે જુઓ મધુભાઈ દોવે છે ભૂરી ભેંસ અને હું અને મમ્મી બંને દોઈ નાખશે બીજી ભેંસ એટલે મમ્મી આપણે પેલી ભેંસ દોઈ નાખશે હવે સો ગાઈસ હવે ખોણ તૈયાર કરી દો સો ગાઈસ ફાઇનલી અમે બંને ભેંસો દોઈ નાખી છે અને મધુભાઈ લાણ ફૂલે છે અને મમ્મી દૂધ બેણીમાં ભરે છે સો ગાઈસ તમે જુઓ મમ્મી હવે દૂધ ભરે છે બેણીમાં મોટી બેણીમાં તો મારે જવું છે દૂધ ભરવા માટે ટાઈમ થઈ ગયો છે તો અત્યારે ફુલીવરનું શાક બનાવે છે મધુ થોડો રેગડા વધારે નાખજો ફુલીવરમાં દિવ્યાંગની આવી ગયા હેડતા અત્યારે તો ચલો લાજે બધી લા ચાવી લા દાદા તો ચાવી લે ચાલો ક્યાં પણ મારા હાથમાં ખુલી છે સો ગાઈસ ચલો જઈએ દૂધ ભરાવા દૂધ ભરાવી પડશે મળી ગઈ ફાયદાનું દૂધ ભરાઈને આવ્યા છું તમે જુઓ 4 લીટર થયું છે અને 100 ફેટ આવ્યા છે અને 298 રૂપિયાનું થયું છે ટોટલ 7000નું થયું છે અને તમે જુઓ મધુભાઈ બનાવે છે શાકભાજી મધુભાઈ ફુલીવરનું શાક વઘારી હતા થોડું રાહવાળું કરજો અને આ દાળ હે ને ઉષા બનાવે છે રોટલી કે રોટલા રોટલા છે કે રોટલી સો ગાઈસ મસ્તી નહીં કરવાની ગાઈસ કહેશો હવે તબેલામાં બહુ દીધી છે તમે જુઓ આ ચાવલ ભાખરી કરવાની છે ચાવલ સો ગાઈસ ચલો પૂળો કાપી નાખું હું સો ગાઈસ જમવાનું બની ગયું છે તો હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ તો ચલો હવે લાવ રોટી તૈયાર ખાવાનું બહારનું બસ સો ગાઈસ ચલો હવે જમવાનું તૈયાર છે તો શાક મારે મને રસ્સો આવજો રસ્સો રોટલી ફ્રેશ રોટલી જોવો ભાઈ આપણે બસ સો ગાઈસ ચલો જમી રહ્યા જમીન પછી મળીએ હે મેળ ચાલે સો ગાઈસ ગુજર મોસી થાય છે ઊંઘવા માટે તમે જુઓ તો હવે ઊંઘવાની શરૂઆત થઈ ગઈ છે શરદી થઈ ગઈ બોલાસ તો હે શરદી થઈ ગઈ સ્કાર્ફ લાયા નહીં ઉષાબેન બાય બાય આજનો બ્લોગ પૂરો કરીએ છીએ હવે કાલે મળીશું ગુડ બાય ગુડ નાઇટ